नमस्कार दर्शक मित्रों, हूँ छूँ बाबा सैयद। विजापुर की खबर में आपનું स्वागत है। विजापुर महेश्वरपुरा गामे आवेल स्वयंभू महेश्वर महादेव मंदिर खाते उत्साहपूर्वक गुरु पूर्णिमाની ઉજવણી કરવામાં આવી। સમાચાર વિગતવાર જાણીએ તો ગુરુ પૂર્ણિમા એ એક ધાર્મિક અને આધ્યાત્મિક ઉત્સવ છે જે આધ્યાત્મિક તેમજ શૈક્ષણિક ગુરુઓનું સન્માન આપવા માટે ઉજવવામાં આવે છે। આ ઉત્સવ અષાઢ માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે જે વેદ વ્યાસના જન્મદિવસને પણ ચિહ્નિત કરે છે। આ દિવસે ગુરુનું સ્મરણ કરી અને પૂજન કરવામાં આવે છે જે ગુરુ શિષ્ય પરંપરાને મજબૂત કરે છે। વિજાપુર તાલુકાના મહેશ્વરપુરા ગામમાં આવેલું સ્વયંભૂ મહેશ્વર મહાદેવ મંદિર એક મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ છે। અહીં શ્રી 1008 સ્વામી સોમાનંદ સરસ્વતીજી મહારાજની છત્રછાયામાં ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં વિજાપુર તાલુકાની ધાર્મિક પ્રજા ઉપરાંત દિલ્હી, મહારાષ્ટ્ર, સતારા અને ફરીદાબાદથી પણ ભક્તો અને સેવકો ઉપસ્થિત રહ્યા હતા। આ વિશાળ સહભાગિતા સ્વામી સોમાનંદ સરસ્વતીજી મહારાજ પ્રત્યેની ગહન શ્રદ્ધા અને સમર્પણ દર્શાવે છે। કાર્યક્રમને સફળ બનાવવા માટે કહી શકાય કે હસમુખભાઈ પટેલ, કનુભાઈ પટેલ, ભરતભાઈ મોદી વિજાપુર, વિક્રમભાઈ પટેલ મોતીપુરા, બાબુભાઈ પટેલ મોતીપુરા ના અથાગ પ્રયાસોથી કાર્યક્રમ સુંદર રીતે સંપન્ન થયો હતો અને આવેલા સૌ ગુરુ ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો। ગુરુ પૂર્ણિમાનું ગુરુ પૂર્ણિમા યોગિક પરંપરા પણ વિશેષ મહત્વ ધરાવે છે। એવું માનવામાં આવે છે કે આદિયોગી એ પ્રથમ ગુરુ તરીકે યોગ વિદ્યાનું પ્રસારણ કર્યું હતું। આ ઉપરાંત જૈન ધર્મમાં આ દિવસને ચાતુર્માસ શરૂઆત થાય છે અને બૌદ્ધ ધર્મમાં ભગવાન બુદ્ધે પ્રથમ ઉપદેશ આ દિવસે આપ્યો હતો। આમ ઉત્સવ ધાર્મિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ અગત્યનું છે। આ ગુરુ પૂર્ણિમા મહોત્સવ મહેશ્વરપુરા ગામના સ્વયંભૂ મહેશ્વર મહાદેવ મંદિર ખાતે ઉજવાયો હતો। તે એક યાદગાર પ્રસંગ બની રહ્યો છે જેમાં ભક્તિ, સેવા અને સમર્પણનું સુંદર સંગમ જોવા મળ્યું હતું। આવા સમાચાર અપડેટ લઈને અમે ફરીથી મળતા રહીશું। ત્યાં સુધી અમારી ચેનલ વિજાપુરની ખબરને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો। ધન્યવાદ।